ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે જનસેવા કેન્દ્રો ઉપર સર્વર ઠપ થઈ જતા હજારો અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। સર્વર ડાઉન થઈ જતા આજુબાજુના ગામડાઓમાંથી આવેલા અનેક અરજદારોને કલાકો સુધી ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। ડીસામાં આજે જનસેવા કેન્દ્ર ઉપર અરજદારોની લાંબી કતારો લાગી હતી। આજુબાજુના ગામડાઓમાંથી અનેક લોકો વિવિધ દાખલા કઢાવવા માટે જનસેવા કેન્દ્રો ઉપર આવતા હોય છે। ખેડૂતોને 7, 12 અને 8 અના દાખલા કઢાવવાની વધુ જરૂર પડતી હોય છે। ત્યારે આજે સવારથી સર્વર ડાઉન થઈ જતા અરજદારોને દાખલા મળી શક્યા ન હતા અને દૂર દૂરથી આવતા ખેડૂતો સહિત અન્ય અરજદારોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। વારંવાર સર્વર ડાઉન થઈ જતા હેરાન થઈ રહેલા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને એજન્સીના સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। આ અંગે અરજદારોએ જણાવ્યું હતું કે છેલ્લા 1 અઠવાડિયાથી વારંવાર સર્વર ડાઉન થઈ જતું હોય આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। કલાકો સુધી ઊભા રહેવા છતાં પણ 7, 12 કે 8 અના દાખલા મળતા નથી, જેના કારણે પાક ધિરાણ રિન્યૂ કરાવવા માટે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે। ત્યારે તંત્ર દ્વારા કોમ્પ્યુટરનું સંચાલન કરતી એજન્સી સામે કડક કાર્યવાહી કરી અરજદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરાય તેવી અરજદારોએ માંગ કરી હતી। અમે 7, 12 ઉતારવા આવ્યા છીએ, પણ સર્વર બંધ જ રહે છે, સર્વર જ બંધ છે। કેટલા વાગ્યાના આવ્યા છો? અમે સવારના આવેલા છીએ, અહીંયા સવારના ઊભા જ છીએ। અમારા પર ખૂબ પરેશાની પડે છે, એના માટે તમે કંઈક સુધારો કરી શકો તો તમને નમ્ર વિનંતી। અમે સવારના 7, 12 ઉતારા લેવા ઊભા છીએ, પણ સર્વર બંધ હોવાથી અમને બહુ તકલીફ પડે છે।